મોર્નિંગ. અત્યારે હું જેના પર બેઠો છું ને એ ખુરશી પ્લાસ્ટિકની છે. જે માઇક્રોફોનમાં બોલી રહ્યો છું એના અમુક પાર્ટ્સ પ્લાસ્ટિકના છે. મારી નજર સામે ટીવી છે, કમ્પ્યુટર સ્ક્રીન છે, પ્લાસ્ટિકના. જે પેનથી હું લખું છું એ પણ પ્લાસ્ટિકની. આપણી ગાડીમાં એક્સિડન્ટ થાય ને તો ઇન્સ્યોરન્સ વાળા શું કે પ્લાસ્ટિક પાર્ટ્સનું ક્લેમ નહીં મળે. એકચ્યુઅલી પ્લાસ્ટિક હેઝ બીકમ અ પાર્ટ ઓફ આર લાઈફ નાઉ. અને બીજી બાજુ હું હમણાં અમેરિકાથી જયારે ઇન્ડિયા આવ્યો ત્યારે સોશિયલ મીડિયામાં મેં નોટિસ કર્યું કે એક કેમ્પેઇન ચાલે છે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે આવી રહ્યો છે, બેન ધ પ્લાસ્ટિક, શક્ય હોય એટલું પ્લાસ્ટિકને રિપ્લેસ કરો, બીજી કોઈ બાયોડિગ્રેડેબલ વસ્તુ દ્વારા તમે પ્લાસ્ટિકને રિપ્લેસ કરો. એટલે મેં જુહી ચાવલાનો ફોટો જોયો જેમાં એણે પોતાના સોશિયલ મીડિયામાં એક ફોટોગ્રાફ મૂક્યો છે કે જેમાં એ લાકડાને હેન્ડલ વાળું બ્રશ યુઝ કરે છે. એકચ્યુઅલી આપણા દિવસની શરૂઆત જ પ્લાસ્ટિકથી થાય છે, ટૂથબ્રશ. તો જુહી ચાવલા કહે છે કે જો હું લાકડાને હેન્ડલ વાળું બ્રશ વાપરું છું. બેન, દાંતણ જ વાપરો ને, દાંતણ. પહેલાના જમાનામાં આપણે કુદરત પ્રેમી, પ્રકૃતિ પ્રેમી કલ્ચરમાં જીવતા હતા. એટલે માટલું માટીમાંથી બનેલું હોય. હવે પ્યોરિફાયર છે આપણી પાસે. એક અંદાજ પ્રમાણે પૃથ્વી પર ટોટલ પ્લાસ્ટિકનો વેસ્ટ જેટલો છે ને એનો ગઠ્ઠો બનાવવામાં આવે ને તો આપણી પૃથ્વી જેવી બીજી 3 અર્થ બની જાય એટલો જથ્થો છે. એટલું પ્લાસ્ટિક છે. એટલે સદંતર પ્લાસ્ટિકનો યુઝ તો અશક્ય છે, ઇમ્પોસિબલ છે કે આપણે બંધ જ કરી દઈએ એમ. કારણ કે હોર્ડિંગ્સથી લઈને મોબાઈલ સુધી, પેનથી લઈને પુસ્તકના કવર સુધી, રેનકોટથી લઈને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ગિટાર સુધી બધે પ્લાસ્ટિક તો રહેવાનું જ. બસ ખાલી આપણે ચેક એટલું કરવાનું છે કે આપણે સજાગ છીએ કે નહીં. અને આ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે જે આજે છે એ દિવસ એટલા માટે આવે છે કે આપણને જરા હલાવી નાખે, આપણને જરા અંદરથી વિચારવા માટે પ્રેરે કે ભાઈ ચલો હું તમને એક્ઝામ્પલ આપું. હું હમણાં યુએસમાં હતો તો ત્યાં તમે રસ્તા પર જુઓ ને તો એક ઝાડનું એટલું બધું જતન કરવામાં આવે. સ્ટ્રીટ પર જે ટ્રીઝ જોવા મળે તમને સાઈડમાં, આપણે જયારે વોક કરતા હોય ફૂટપાથ પર, ત્યારે એક ઝાડ માટે એટલું બધું ધ્યાન આપવામાં આવે. એ ઝાડનું ખાતર જે રીતે બાંધેલું હોય, જમીનની અંદર પ્રોપર બાંધેલું ખાતર હોય કે જેથી એ ખાતર રસ્તા પર ના આવી જાય અને ચાલવામાં કોઈને તકલીફ ના પડે. બીજું, ઝાડની આસપાસ એક જગ્યાએ મેં જોયું હતું કે ઉંદર એ ઝાડને નુકસાન ના કરે, ઝાડના મૂળ ખાઈ ના જાય, એના માટે ઉંદર પકડવાનું એક મશીન રાખેલું હતું કે ભાઈ આ ઉંદર જે છે એ આ ઝાડને નુકસાન ના કરે, એના માટે આ એક આખું સ્પેશિયલ મશીન. હવે વિચારો કે આખો સેટેલાઇટ રોડ જેવો આપણે ત્યાં છે એવા આખા રોડ પર જેટલા ઝાડ છે એ બધા ઝાડમાં આ રીતે પ્રોપર એફર્ટ નાખેલો હોય તો કેવી મજા આવે. પશ્ચિમની દુનિયા માટે એક સમૃદ્ધિની વાત છે એમની હરિયાળી, જે આપણી પાસે ઓછી છે. આપણી પાસે વિપુલ માત્રામાં કુદરતી સ્ત્રોત છે પણ આપણે એનું જતન નથી કરતા. અને આજનો દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ, આવા રિમાઇન્ડર્સ લઈને આવે છે આપણા માટે કે આપણે આપણા જીવનમાં ખરેખર આસપાસના એન્વાયરમેન્ટ માટે કેટલા સજાગ છીએ. આ વખતની થીમ છે પ્લાસ્ટિકનો યુઝ ઓછો કરવાની વાત. અને એ સારું જ છે કારણ કે એને કારણે કેટલી બધી જગ્યાએ વોટર સેનિટેશનના પ્રોબ્લેમ્સ થતા હોય છે. આપણે ત્યાં ડ્રેનેજ લાઇન્સ ચોકઅપ થઈ જવામાં પ્લાસ્ટિકનો બહુ મોટો રોલ છે. તો આપણે એટલીસ્ટ ધ્યાન રાખીએ કે પ્લાસ્ટિક ગમે ત્યાં ફેંકીએ તો નહીં, અને શક્ય હોય તો એનો ઉપયોગ થોડો ઓછો કરીએ. 7:15 થઈ રહ્યા છે. મિર્ચી 98.3, 5th June 2018, ટ્યુઝડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.